बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ज़माना पर सलवात। من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. मशहूर और मारूफ कुरान मजीद की आयत જે જિંદગી ભર આપણે માહ રમઝાન અલ મુબારક દરમિયાન ઝાકિરીન કિરામ અને ઉલમાએ કિરામથી સાંભળતા આવ્યા છે અને બનવા જોગ નથી કે દુનિયાની સપાટીમાં ક્યાંય પણ માહ રમઝાન અલ મુબારકનો ચાંદ નમૂદાર થયો હોય અને માહ રમઝાન અલ મુબારકની ક્રિયાઓ થતી હોય ત્યાં કમ સે કમ એક ફેરે આ આયતની તિલાવત ન કરવામાં આવી હોય. એનું કારણ એ છે કે આ એક એવી આયત છે કે જેની અંદર પરવરદિગારે આલમ માહે રમઝાન અલ મુબારકના હેતુને બયાન કરી રહ્યો છે. માહે રમઝાન અલ મુબારકનો મકસદ શું છે, માહ રમઝાન અલ મુબારકની અંદર દાખલ થવા બાદ નતીજો શું નીકળવો જોઈએ, માહ રમઝાન અલ મુબારકની અંદર દાખલ થવા બાદ નિવેડો કયો લેવો જોઈએ, માહ રમઝાન અલ મુબારકની અંદર દાખલ થવા બાદ ફેરફાર શું થવો જોઈએ, માહ રમઝાન અલ મુબારકની અંદર દાખલ થવા બાદ એમનો ફાયદો કયો હોવો જોઈએ. સંભાળીએ તો એક સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક ઓર સલાત પढ़िए मुहम्मद व आले मुहम्मद पर. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. तो मारूफ और मशहूर आयत सूरह बकरा ની 183 કે જેમાં ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબ અલૈકુમુસ સિયામ. ऐ ईमान लावा वाळाओ, તમારા ઉપર રોઝાને લખી નાખવામાં આવ્યા જે પ્રમાણે તમારી પહેલેના લોકો ઉપર લખવામાં આવ્યા હતા. કમા કમા કુતિબા અલલ લઝીના મિન કબલિકુમ લઅલ્લકુમ તત્તકૂન. જેથી કરીને તમો તકવા હાસિલ કરી લ્યો, બની શકે છે કે તમો મુત્તકી બની જાઓ. યાને ખુદાએ કહી દીધું મુસલમાન સલાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. માહ રમઝાન અલ મુબારક ની અંદર રોઝા જે છે એ કોઈ મકસદ નથી, બલકે રોઝા રાખવા એક વસીલો છે.
તો રોઝાનો મકસદ ખુદાએ બતાવ્યો કે એનાથી ને તમો તકવાને હાસિલ કરો. અઝીઝાને મુહતરમ, આ તકવાને સમજવા માટે, ગુનાહોથી પોતાને બચાવવા માટે, વાજિબાત તરફ જવા માટે આપણે એક વિષય લીધું હતું અને એ હતું ઝબાન. પણ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ની તારીખો આવવાની સાથે આપણે વિષયને એક તરફ છોડ્યું હતું અને મૌલાએ કાયનાતના હકને અદા કરવાની કોશિશ કરી રહ્યા છે. અને વિષય એમ સમજો કે એ જ રહ્યું છે કે આ મહિનાની અંદર મને ને તમને તકવા ઇખ્તિયાર કરવાનું છે. પણ સારામાં સારી દલીલ આપણા માટે તકવાની કોણ બની શકે? સારામાં સારું લેખ આપણને તકવાનો કોણ બયાન કરી શકે? સારામાં સારો સબક આપણને તકવાનો કોણ કહી શકે? સારામાં સારો નમૂનો તકવાનો કોઈ હોઈ શકે સિવાય એ કે જે અમીરુલ મુમિનીન છે પણ સાથમાં ઇમામુલ મુત્તકીન છે, મુત્તકીઓના ઇમામ છે. એક સલાત પઢે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો અઝાને મુહતરમ, તકવા કઈ રીતે હાસિલ કરવું? જે ઇમામને આપણે માને છે, જેની તારીખો આપણે મનાવે છે, આજની તારીખ જ્યારે આવી ગઈ અને કે 20મી માહ રમઝાન અલ મુબારક, તો જેમાં જનાબ મુહમ્મદ હનફિયા કહે છે કે આ રાત આવી ગઈ કે જેની અંદર અમારા બાબા બહુ જ કમજોર પડી ગયા છે. હાલ એ છે કે આ ફાતહ ખૈબર, બદ્ર હુનૈન ની અંદર જે બેશુમાર લોકોને જહન્નમ વાસિલ કરવા વાળો અને બહાદુરીની સાથે લડવાયો અને લડાઈ કરવા વાળો ઇન્સાન મુહમ્મદ હનફિયા કહે છે કે આજે કૂફાની અંદર અમારા ઘરમાં અમારા બાબા નમાઝ પણ પડે છે તો બેસી બેસીને પડે છે. અમારા બાબા પાસે હવે ઊભા રહેવાની તાકાત નથી, મુહમ્મદ હનફિયા કહે છે. તે છતાં અમારા બાબાના ઝેન અને આ જુમલાની અંદર એક ચહેરા મોઢાની અંદર એક જ જુમલો છે ને હજી એ જ છે, સલૂની સલૂની કબલ અન તફકિદૂની. પૂછો પૂછો મારાથી એ પહેલા કે હું તમારાથી જુદો થઈ જાઉં. ઇમામ હસન મુશ્તબા આપણા બીજા ઇમામ બયાન કરે છે કે જ્યારે બાબાએ કહ્યું કે પૂછો પૂછો મને એ પહેલા કે હું તમારાથી જુદો થઈ જાઉં, તો આપણા બીજા ઇમામ કહે છે કે જ્યારે લોકો આવવા લાગ્યા તો અમોએ કહ્યું કે લોકો તમે બાબાથી સવાલ કરો પણ ઓછા ઓછા કરજો, તમારા સવાલોને ટૂંક ટૂંકમાં રાખજો, કારણ કે અમારા બાબા પાસે હવે તાકાત બહુ જ કમ છે. તો અઝાને મુહતરમ, આજની તારીખે એટલે કે 20મી માહ રમઝાન અલ મુબારક ના અને આજની રાતે મુહમ્મદ હનફિયા કહે છે કે બાબા બહુ જ કમજોર થઈ ગયા છે અને આ પૂરા દિવસોને અમારા બાબાએ વસિયતોની અંદર બસર કર્યા છે. અઝીઝો, આપણે નજર તો કરીએ, વસિયતો બહુ ઘણી છે, નહજુલ બલાગામાં છે, ઓ કિતાબમાં છે, આ કિતાબમાં છે. ટૂંક ટૂંક વસિયત આ છે મારા તમારા મૌલા આપણાથી શું ચાહે છે. તો આપણા બીજા ઇમામ બયાન કરે છે કે અમને બાબાએ બેસાડ્યા, ખાસ કરીને હું અને મારો લાડલો હુસૈન અલૈહિસ્સલામ પણ સાથમાં હતા અને અમને બંનેને સંબોધીને અમારા બાબાએ કહ્યું કે અહીં મારા બંને લાલ કુલલ હક. પહેલે તો કહ્યું તકવાએ ખુદા ઇખ્તિયાર કરજો, ઇત્તકુલ્લાહ. અહીં મારા ફરઝંદો, ખુદાથીને ડરતા રહેજો અને યાદ રાખજો દુનિયાના પાછળ ન ભાગજો. અને અગર દુનિયા તમારા પાછળ આવે અને દુનિયાની વસ્તુ તમારાથીને જુદી અને અલાહિદા થઈ જાય તો એના ઉપર અફસોસ ન કરજો, વરના તમે દુનિયાના ગુલામ થઈ જશો. પછી મૌલાએ કહ્યું કુલલ હક, એ મારા લાલ હંમેશા બનતી કોશિશ કરજો કે તમારી જબાનમાંથી ને હકની જ વાત નીકળે, જે હકની વાત હોય એને તમે હંમેશા સાથ આપતા રહેજો. મૌલા આગળ વધ્યા કહ્યું વઅમલ લિલ્લાહ, એ મારા બંને લાલ અમલ પણ કરો ને, જે પણ તમારા કામકાજ જેટલી મહેનત કરો એ બધીની તમારી નિયત મકસદ એ હોવો જોઈએ કે આ કામથી મને અજર શું ખુદા આપશે. યાને કામ હંમેશા એવા કરો કે જેની અંદર ખુદાએ અજર રાખ્યો છે, જેની અંદર ખુદાએ ફાયદો રાખ્યો છે. પછી અમારા બાબા આગળ વધ્યા અને કહ્યું કે વકૂના લિઝાલિમ ખસના વલિલ મઝલૂમ આઉના. અહીં મારા બંને લાલ, જ્યારે પણ ઝાલિમની વાત આવે હંમેશા ઝાલિમ સામે ઊભા રહેજો અને મઝલૂમની મદદરૂપ કરજો.
કુન લિઝાલિમ ખસ્મા, ઝાલિમ હોય એની હંમેશા દુશ્મની કરજો. ભાઈ અગર ઝાલિમ સામે તમે ઊભા નથી રહી શકતા તો કમ સે કમ દિલની અંદર ઝાલિમ પ્રત્યે નફરત રાખો. વલિલ મઝલૂમ આઉના, અને જે મઝલૂમ છે, જેના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, જે ખુદાના બંદા જેના ઉપર લોકો જુલ્મ સિતમ ઢાઈ રહ્યા છે, એની અહીં મારા લાલ મદદ કરતા રહેજો, એના મદદરૂપ બનજો. હું કહું છું મુસલમાન, અગર મદદરૂપ નથી બની શકતો તો કમ સે કમ તારા દિલો દિમાગની અંદર આ મઝલૂમો પ્રત્યે કંઈક હમદર્દી તો હોવી જોઈએ. અને આ મઝલૂમોની અંદર આપણે ચર્ચા કરતા આવ્યા છે કે બીજા કોઈ નથી, યતીમો પણ એની અંદર જ છે. હું વિચાર કરતો હતો માહ રમઝાન દરમિયાન જ્યારે આ યતીમનો વિષય મને બયાન કરવું હતું ને, તો રસૂલે તો બયાન કરી દીધું કે માણસોના યતીમ ઉપર તમે રહેમ કરો, તમારા યતીમ ઉપર. પણ એક દો આપણે દરરોજ પડે છે. મેં પેલું થયું કે આમાં યતીમ નહીં હોય. મેં પાછી તપાસ કરી તો યતીમ નથી. આ માહ રમઝાન મુબારકની દુઆ આપણે પઢીએ છીએ નમાઝ બાદ ઇબાદતોની અંદર. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબૂર સુરૂર. ઠીક છે ઇલાહી, આમીન. એની અંદર તમે zikr તો જુઓ કેવા કેવા zikr છે, પણ હું અજબ થાઉં છું કે આ દુઆની અંદર યતીમનું નામ નથી આવેલું. પણ જ્યારે ઊંડો વિચાર કર્યો તો મને એમ થયું કે શાયદ મારા ઇમામ કહી રહ્યા છે કે ભાઈ આ દુઆની અંદર યતીમનું નામ લેવાની જરૂર પણ નથી. જે જે વસ્તુએ અમો zikr કર્યો છે ને એ બધી વસ્તુ યતીમને જ લાગુ પડે છે ને યતીમને પણ લાગુ પડી શકે છે. દાખલા તરીકે જુમલો અલ્લાહુમ્મા અગની કુલ્લા ફકીર, ખુદાયા હરેક ફકીરને તું માલામાલ કરી દે. ફકીર છે પણ યતીમો પણ એ છે કે જે ફકીરની અંદર આવી શકે છે. અલ્લાહુમ્મા અગની દૈના કુલ્લી મદીન, ખુદાયા જે બિચારો કરજવાન છે ને એના કરજને તું અદા કરી દે. યતીમ પણ એની અંદર આવી શકે છે. અલ્લાહુમ્મા શફી કુલ્લા મરીદ, ખુદાયા હરેક બીમારને શફા. યતીમ પણ એની અંદર આવી શકે છે. અને આ પ્રમાણે જેટલી દુઆઓ છે, સુદ્દા ફક્રના બેગના અમારી ફકીરીને તું દૂર કર, આ બધાય માહ રમઝાન મુબારકની દુઆઓના જુમલા યતીમોને લાગુ પડી શકે છે. અઝીઝાને મુહતરમ, અલી દુનિયાથી જાતા જાતા વસિયત કરીને જાય છે, અહીં લોકો ઝાલિમોના દુશ્મન રહેજો અને મઝલૂમોના મદદરૂપ બનવાની કોશિશ કરજો. જ્યારે આ બધું આપણા સામે આવી ગયું, મૌલાએ કાયનાત પછી બંને લાલને કહે છે કે આઈ મારા બંને લાલ, હું આ ફક્ત તમને બેને જ નથી કહેતો, ફજમાઉ મિન વલદી વ અહલી, મારે બધી ઔલાદને ભેગા કરો, મારા સગાવાળાઓને ભેગા કરો. વબલ્લિગુ બિવસિયતી હાદી, અને મારી આ વસિયત જેમ બને એમ લખીને બીજા સુધી પહોંચાડી દેજો. આ કહેવા બાદ અલીએ કહ્યું ઇત્તકુલ્લાહ, શરૂમાં કહ્યું ઇત્તકુલ્લાહ, પાછું ઇત્તકુલ્લાહ કે તકવા ઇલાહી ઇખ્તિયાર કરો. અને પછી ઘણી વસિયતો છે જેનું હમણાં zikr નહીં થઈ શકે. અલ્લાહ અલ્લાહ ફી નઝ્મ અમરિકુમ, તમારા કામકાજને ડિસિપ્લિનની સાથે, ઓર્ગેનાઇઝેશનની સાથે કરજો. અલ્લાહ અલ્લાહ ફિલ યતામ, યતીમોનો ખ્યાલ રાખજો. અલ્લાહ અલ્લાહ ફિલ કુરઆન, કુરઆનનો ખ્યાલ રાખજો. અલ્લાહ અલ્લાહ ફિલ જીરાન, ધ્યાન રાખજો પડોશ. આ બધી અલીની વસિયતો છે. પણ ચર્ચા મને કેની કરવી છે? તકવા. અલીએ એટલો ભાર આપ્યો, ભાઈ તકવા ક્યાંથી મળે? અલીની જિંદગીમાં અગર જોવું છે કે તકવા કેમ મળી શકે, તકવાના રસ્તા બહુ ઘણા છે, પણ આજે એક જ બયાન કરવો છે અને એ પૂરતો મૌલાની જિંદગીમાં છે. પરવર્તિગાર આલમ સૂરે માઇદાની 8મી આયતની અંદર કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇઅદલુ હુવા અકરબુ લિત્તક્વા. આઈ લોકો इंसाफ पसंद बनी जाओ, जिंदगीમાં इंसाफ करता થઈ જાઓ, માણસો પ્રત્યે અત્યાચાર ન કરો. ઇઅદલુ, અદાલતની સાથે લોકો સાથે વર્તો. હુવા અકરબુ લિત્તક્વા, આ તકવાના સૌથી બાજુમાં છે. આ ખુદાનો હુકમ છે, પણ એની પહેલે ખુદાએ શું કહ્યું છે? આપણને કહ્યું છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ, અય ઈમાન લાવવા વાળાઓ, કુનુ કવ્વામીના લિલ્લાહ શુહદા બિલ કિસ્ત. એ લોકો ખુદાના કાયદા કાનૂનને મજબૂતીની સાથે અંજામ આપજો. શુહદા લિલ્લાહ,
અને અલ્લાહ માટે તમે ગવાહ રહેજો ઇન્સાફની સાથે. લા યજ્રિમન્નકુમ શનઆન કૌમિન અલા અલ્લા તઅદિલુ. આ લોકો ધ્યાન રાખજો, એવું ન થાય કે કોઈ પ્રત્યે નફરતના કારણે તમોએ નફરતના લીધે કોઈ કોમથીને નાઇન્સાફી કરી લ્યો. ખુદા કહે છે જે તમારા નફરત કરવા વાળા છે, જે તમારા દુશ્મનો છે, એના સાથે પણ અદાલતથી વર્તવાનું છે. લા યજ્રિમન્નકુમ શનઆન કૌમિન અલા અલ્લા તઅદિલુ. એવું ના થાય કે દુશ્મનીના કારણે તમે અદાલતને ભૂલી જાઓ, દુશ્મનીના કારણે તમારાથી ને નાઇન્સાફી થઈ જાય. યાને ખુદા બીજા અલ્ફાઝમાં કહી રહ્યો છે, આય મુસલમાન, દુશ્મનો સાથે પણ તને અદાલતથી વર્તવાનું છે, તો જે તારા સગા દોસ્ત કોમ વાળા છે એની વાત કરવાની જ નથી. દુશ્મનો સાથે પણ નાઇન્સાફીની ઇજાઝત નથી. કયું ઇન્સાફથી વર્તો? ઇઅદલુ હુવા અક્રબુ લિત્તક્વા. નઝદીકી હાસિલ કરો. એ કેનાથી થશે? અદાલતથી. અલીની જિંદગી કેટલી અદાલતથી ભરપૂર છે, દરરોજ સાંભળતા આવ્યા છે. આ વસ્તુ અગર મુસલમાનની જિંદગીમાં આવી જાય, અદાલત પરસ્તી ઈ સહી બની જાય, તો બસ બેડો પાર છે. બીજું કઈ જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. કેવી અદાલત છે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામની. एक और सलात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. તો આ વાક્યાત હજાર ફેરે આપણે સાંભળેલા છે, પણ ફક્ત સમજાવવા માટે કે મૌલાએ કાયનાત દુશ્મન સાથે પણ કેટલા આદિલ છે. તારીખની અંદર મળે છે કે મૌલા તખ્તે હુકુમત ઉપર છે, અમીરુલ મુમિનીન છે, મોમિનોના હાકિમ અને અમીર છે. અને કોઈએ કહ્યું મૌલાને કે હું તમને કોર્ટે ચડાવું છું. કઈ વાંધો નથી. કોર્ટમાં આવ્યા. એક વખત આવ્યું કે કાઝીએ જ્યારે મૌલાએ કાયનાતને બોલાવ્યા તો એ વડે સવાલ કર્યો અને કહ્યું, યા અબલ હસન. મૌલાએ કાયનાતને માનની સાથે પુકાર્યા, કુનિયતની સાથે, કે અય હસનના બાબા, આવો, તમે આગળ આવો ને ગવાહી આવો. જ્યારે મૌલાએ કાયનાતનું કામ થઈ ગયું અને બીજા એમના હરીફને બોલાવવામાં આવ્યો તો એમને એમના નામથી બોલાવવામાં આવ્યો. તો મૌલા ઊભા થઈને કહ્યું, એ કાઝી, તમે ઇન્સાફ નથી કર્યો. તમો મને અબુલ હસન કરીને બોલાવ્યા અને આને જેણે મને કોર્ટે ચડાવ્યો છે એને એમના નામથી પુકાર્યા, એ બરાબર નથી. જેટલું માન આ કોર્ટમાં તમો મને આપ્યું છે એટલું જ માન આને આપવાનું છે. તો કાઝીએ કહ્યું, યા અમીરુલ મોમિનીન, આ દેશના મોટા તમે છો, હું કાઝી તો છો, મારા ઉપર પણ તમે છો. અલીએ કહ્યું, બેશક હું તમારા ઉપર છો, પણ આ અલીની હુકુમત જે છે એ અદાલત ઉપર કાયમ છે, કારણ કે આ હુકુમત અલીની નથી, ખુદાની છે. ખુદા ખુદ પોતે આદિલ છે અને અલીની હુકુમત અદાલત ઉપર છે. જેટલું માન મને આપ્યું એટલું જ આને આપવાનું છે. આવા કેટલા વાકયાત છે મૌલાએ કાયનાતની જિંદગીમાં. અને આજે તો સૌથી ઝાઝામાં ઝાઝો લાગતો પડતો દાખલો અગર કોઈને લેવો હોય તો એ આજનો છે. અમે હસન મુશ્તબા કહે છે કે જ્યારે એમને મુલજીમને સહાબીઓ પકડીને લાવ્યા ના, તો અમારા બાબાએ કહ્યું અને કહ્યું, બેટા હસન, યાદ રાખજે, આ એમને મુલજીમે જે મારા ઉપર વાર કર્યો છે ને, અગર હું એનાથી ચાલ્યો જાઉં અને તને અગર બદલો લેવો હોય તો યાદ રાખજે, એમને મુલજીમે મારા ઉપર ફક્ત એક જ વાર કર્યો છે. અય હસન, તને પણ હક નથી કે એકથી વધારે વાર કર. અરે એટલો જ વાર કરજે જેટલો એટલે એને કર્યો છે. મૌલાએ કાયનાત માટે લોકોએ શું નથી લખ્યું? ઓતેલા ફી મહરાબ લિશિદ્દત અદલે. મૌલાએ કાયનાત એમના મહેરાબની અંદર કતલ કરવામાં આવ્યા, કારણ કે
સૌથી વધારે શદીદ અદાલત પસંદ હતા. આ ઘરની અંદર આજે અલી આવી ગયા છે, વસિયતો શરૂ કરી દીધી છે. આપણે થોડો તમને પાછળ લઈ જાઓ કે અલી જ્યારે આવ્યા છે ને તો કઈ રીતે આ ઘરની દહલીઝ ઉપર આવ્યા છે. તારીખની અંદર મળે છે કે મસ્જિદે કુફામાં જ્યારે મૌલાએ કાયનાતના સર ઉપરથી ને ખૂન ટપકતું હતું તો એક વખત એવો આવ્યો કે ખૂનના લીધે મૌલા આરામ કરી રહ્યા હતા. અને એક વખત એવો આવ્યો, આપણા ત્રીજા ઇમામ કહે છે કે હું બાબાને એમના સરને મારા ગોદમાં રાખ્યો તો મારા બાબાએ સરને બલદ કર્યો અને એની નજર મારા ઉપર પડી તો એમને પૂછ્યું કે હુસૈન બેટા તમો છો? કહ્યું હા બાબા હું છું. તો એ વખતે હજી તો ખૂન ટપકી રહ્યું છે તો મૌલાએ કાયનાતે હુસૈનને કહ્યું આય મારા લાલ શા માટે રડો છો? હજી તને કરબલામાં ઘણું જોવાનું છે. તે એક સરનો દાગ જોયો. હુસૈન સબર કરજે. હા આઝાદારો, હવે હુસૈન હસન અને સહાબીઓ મૌલાએ કાયનાતને કૂફામાં ઘર તરફ લઈ જઈ રહ્યા છે. અજીબ રિવાયત મળે છે, અરબાબ મિંબર બયાન કરે છે કે એક વખત એવો આવ્યો કે મૌલાએ હસને મુજતબાને કહ્યું આય મારા લાલ જરા મને આરામથી અને સારી રીતે પકડો. કહ્યું શા માટે બાબા? કહ્યું જ્યારથી ને સર ઉપર ભાર લાગ્યો છે ને મુજ અલી આરામથી નથી ચાલી શકતા. અરે અલીને ચક્કર ઉપર ચક્કર આવે છે. આય મારા બેટા. અલી ઝૂકી પડે છે. કહ્યું બાબા તો શું માજરો છે? કહ્યું બેટા હસન આપણે ઘરના બાજુમાં આવી રહ્યા છે, જરા મારી કમરને થામો. કહ્યું બાબા શા માટે? કહ્યું એટલા માટે અરે એવું ન બને કે ઝૈનબની નજર મારા ઉપર પડે અને મારી આવી હાલતને જોએ. હું કહીશ એ મૌલા તમને ઝૈનબનો ખ્યાલ આવ્યો કે ઝૈનબ તમને જખ્મી ન જુએ, પણ હાય કરબલામાં કોઈ ઝૈનબને જઈને પૂછે એ શહેઝાદી અરે તમો કઈ જીગર લઈને જોયું? અરે કઈ રીતે શિબરે મલૂન માજાયા હુસૈનના સીના ઉપર માજાયાના સરને કલમ કર્યો. અલા લعنતુલ્લાહ અલા القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره. ما تنفسه